असहाय लोकोनी परिस्थितिने ध्याનમાં રાખી અનેક લોકોના મહેસૂલ પોતાના ખિસ્સામાંથી જ ચૂકવે। આજ માનવતા, ઉદારતા અને સેવા ભાવના તેમને વારસામાં તેમના પુત્ર શ્રી ભાઈલાલભાઈને આપી। પૂજ્ય ભાઈલાલભાઈએ અમદાવાદની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર શાળામાં પોતાનો અભ્યાસ આરંભ કર્યો। તેઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષા પર વિશેષ પ્રભુત્વ ધરાવતા હતા અને તેમાં પણ ગુજરાતી ભાષામાં તો હંમેશા 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરતા હતા। પરંતુ પિતાશ્રીના અચાનક અવસાનના કારણે તેમને શાળાનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો અને ખેતીના વ્યવસાયની જવાબદારી તેમણે આ જવાબદારી પણ અદ્વિતીય રીતે નિભાવી। પોતાના સંતાનોને તો ભણાવ્યા જ, પણ સાથે સાથે અનેક જરૂરિયાતમંદ વ્યક્તિઓ, વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે પૂરતું માર્ગદર્શન અને સહાય પૂરી પાડી। તેઓ આદર્શ વિચારો ધરાવનાર, પ્રેમથી સાથે જીવવું જેવા જીવન મંત્રમાં માનનાર વ્યક્તિ હતા અને સગાવાલા અને મિત્રોને હંમેશા જરૂર પડે તેમના સુખ દુઃખમાં સહભાગી બની રહ્યા। ગામની વિવિધ પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશા રસ લઈને સહકાર આપતા। કબીરપંથી તરીકે તેમણે અવિરત સેવાઓ કરી। કબીર સાહેબના આદર્શોને પોતાના જીવનમાં હંમેશા ઉતાર્યા। એ જ મૂલ્યો તેમની પેઢીમાં તેમણે વારસામાં પણ આપ્યા। રાજકારણમાં લેશ માત્ર રસ નહોતો, પરંતુ ગામની પ્રગતિને ધ્યાનમાં રાખી ગામજનોના આદર્શોને અને આગ્રહને વશ થઈને તેમણે લાંબા સમય સુધી બિનહરીફ સરપંચ તરીકે નિષ્ઠાપૂર્ણ સેવા પણ પૂરી પાડી। ભરોડા કેળવણી મંડળમાં લાંબા સમય સુધી મંત્રી તરીકેની જવાબદારી સંભાળી અને શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું। નાત જાતના ભેદભાવમાં તેઓ ત્યારે માનતા હતા। ત્યારબાદ 2008માં માતૃશ્રી કમળાબાનું અવસાન થયું। તેઓ પણ સ્વભાવે અત્યંત સરળ, નિર્દોષ અને જ્યારે પણ કોઈને પણ જરૂર પડે ત્યારે હંમેશા તેમની મદદ માટે તત્પર રહેતા। નિવૃત્તિ બાદ પિતાશ્રી સંપૂર્ણ રીતે કબીર ભક્તિમાં લીન થઈ ગયેલા। તેઓ હંમેશા એક જ વાત કહેતા કે મારું કુટુંબ સુખપૂર્વક અને સન્માનપૂર્ણ જીવન જીવે છે, એ જ મારા માટે સર્વોચ્ચ આનંદ છે। 96 વર્ષની વયે કોઈ પણ સહારા વગર સ્ફૂર્તિથી જીવન જીવનારા ભાઈલાલભાઈ, જેઓ કોરોના કાળના ગ્રહણનો ભોગ ન બન્યા હોત તો આજે આપણે તેમની જ હાજરીમાં તેમનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા। પણ સમયે પૂજ્ય શ્રી ભાઈલાલભાઈના ચરણોમાં કોટી કોટી નમન અને તેમની સ્મૃતિને શત શત નમન। થેન્ક યુ સો મચ। તથા અનાવરણ વિધિ માટે હું પ્રવીણભાઈ મહારાજને શાસ્ત્રોક્ત વિધિ કરવા માટે આમંત્રિત કરું છું અને વિધિ કરવા માટે કિરીટભાઈને અને તેમના ધર્મપત્નીને હું નિમંત્રણ આપું છું।
ઘનશ્યામભાઈ પટેલ જેમનો અક્ષયભાઈ પટેલ કાસોવાળા કરશે. રમાભાઈ પટેલના કુટુંબીજનો ભેગુભાઈ, કિરીટભાઈ, પ્રકાશભાઈ, વર્ષાબેન સૌ એમના કુટુંબીજનો ને આપણે ગામમાંથી આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આપ સૌએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. ભીખુભાઈનું યોગદાન સીએમ યુનિવર્સિટીમાં એમના સમાજમાં ખૂબ જ છે. કિરીટભાઈ એમ થયું કે બરોડા ગામની અંદર એક સારું બિલ્ડિંગ બનાવવું અને ગામ લોકોને અર્પણ કરવું કે જેથી આવનારી પેઢીને જ્ઞાનમાં વધારો થાય. ખૂબ ઉમદા કાર્ય કરેલું છે. એક વસ્તુ યાદ આવે છે કે પહેલા કરતા કોરોના કારણે સ્વર્ગવાસ થયો અને આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી શક્યા નહોતા, કારણ કે સંજોગો વસાત એમના કુટુંબીજનો પણ હાજર નહોતા. માત્ર ભીખુભાઈ અને અમે બે ચાર મિત્રો જ તે દિવસે હાજર હતા. આજે જો હોત તો સતત દિવસ આપણે ઉભી શક્યા હોત, પણ ઈશ્વરને માન્ય હશે એમ કે આજે આપણે એમને શ્રદ્ધાંજલિ પણ આપી દે છે અને આજે ઉમદા કાર્ય એમના ફેમિલી તરફથી કરવામાં આવેલું છે. તો આપણે એમનો પણ ફરીથી
સાહેબ, નજીક આ ગામમાં આજે એક સરસ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે તે બદલ આભાર. અને આ જે પ્રસંગતા થઈ રહ્યો છે એ ગામને માટે એક સંપૂર્ણ સરસ દાખલો છે કે જે કંઈ માણસો બહાર છે તેમણે પણ આ રીતે બરોડા ગામની સેવા આપવી જોઈએ. વધારે તો બોલાય એવું રહ્યું નથી, કારણ કે કોઈ તૈયારી કરીને હું આવ્યો નથી. પણ સૌને મારા પ્રણામ. અને આ ગામમાં આવીને આપ સૌએ જે મહેમાનગતિ કરી તે બદલ આભાર. ધન્યવાદ. આ ભૈલાલ કાકાના સ્મારક રૂપે બનાવેલા સુંદર મંદિર સેવા માટે ઉપસ્થિત છું, જેનો મને ગર્વ છે. ભૈલાલ કાકાને તો હું ઘણા સમયથી ઓળખું છું અને જ્યારે બી એમને યાદ કરું તો એમનો શાંત સ્વભાવ અને બહુ જ સાલસભર્યું વર્તન દરેક પ્રત્યે એમને જોતાં એવું લાગે કે આ વ્યક્તિ કંઈક વિશેષ છે. ફક્ત એક વ્યક્તિને ના ગ્રહો સ્વગૃહી હોય છે અને એવા વ્યક્તિઓ જીવનભર કદી દુઃખનો અનુભવ કરતા નથી અને કાયમ સંસાર સમાજ દરેકનું ભલું ઈચ્છતા હોય છે અને તેવા વ્યક્તિઓને મોક્ષ મળતો હોય છે. જ્યારે ભૈલાલ કાકાને જોઈએ તો એમની કુંડળી તો મને ખબર નથી, પણ જે સ્વગૃહી માણસોના કુંડળીવાળા માણસોનો સ્વભાવ જીવન જેવું હોય એવું ભૈલાલ કાકામાં 101% પ્રતીક થાય છે. એટલે આ ગામ દ્વારા તમામ વ્યક્તિઓ શ્રી ભૈલાલ કાકાને યાદ કરી રહ્યા છે. ચાલો આભાર સહિત જય હિન્દ. આભાર. સાચી જ તમને અત્યારે જે આપણને ત્રણ ભાઈઓએ જે બિલ્ડિંગ લોકાર્પણ કર્યું છે એના ગામ વતી આપ તમારા ત્રણેય ભાઈઓનો અમે બહુ બહુ આભાર માનીએ છીએ. ગામના સભી લોકો બધા માણસ તમારા ઋણી છે અને તમને યાદ કરતા રહેશે ગામવાળા. બીજું કે ભૈલાલ કાકાનો પરિચય તો નામ પણ તો આજથી છે અને એમના ગુણ જોઈને મોસ્ટલી ટ્રાય કરું છું એમના જેવું બનવાનું, અને જે પૂરો બની નહીં શક્યો પણ બનવા ટ્રાય કરું છું. આ ત્રણેય ભાઈઓને ફરી અમારા ગામ પ્રત્યે અભિનંદન, પ્રણામ. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, સતનામ સાહેબ. સૌ પ્રથમ તો આજના પરમ પૂજ્ય શ્રી ભૈલાલભાઈ સોમાભાઈ પટેલની સ્મૃતિમાં આજે જે નર્મદા પાટીદાર ભવન આપણા બરોડા ગામને લોકાર્પણ શ્રી ભીખુભાઈ, શ્રી કિરીટભાઈ અને શ્રી પ્રકાશભાઈના પરિવાર તરફથી ગ્રામજનોને જે લોકાર્પણ થયું તે બદલ સમગ્ર ગ્રામજનો વતી હું ભૈલાલભાઈ સોમાભાઈ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે સૌ બરોડા ગામના નગરજનો તાલીઓથી એમના પરિવારને વધાવીએ. આ પાટીદાર ભવન આપણા ગામના આપણા સમગ્ર સમાજના ઉપયોગ માટે જ છે. તો બીજી એક વિનંતી બરોડા ગામના સૌ ગ્રામજનોને કે આ ભવનને સાચવવાની, એને જાળવવાની અને એને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી જ છે. સરવારે એ આપણા જ માટે જ બનાવેલું આ ભવન છે. તો ફરી એક વખત સમગ્ર નગરજનોનો, ગ્રામજનોને વિનંતી કે એને સાચવે, સંભાળે અને સ્વચ્છ રાખે. બીજું તો મારે આભાર વિધિ કરવાની હતી, તમે મને વચ્ચે મૂકી દીધું.
એક વિશિષ્ટ અનુભવ કે એક લાગણી થાય. શ્રી ભૈરવ કાકા તો મારા પિતાજી સમાન હતા. નાનપણથી જ એમના સત્સંગ કે એમના સહવાસ કે એમના સંપર્કમાં રહેલા છીએ. એટલે આપણને એમ એવું લાગે કે એક ભગવાનની સાક્ષાત અવતાર તો ના કહેવાય, પણ એક એમનામાં એવું તત્વ હતું કે આપણને એક સીધું સરળ વ્યક્તિત્વ હંમેશા આપણને મહેસૂસ થાય. અને બિલકુલ શાંત સ્વભાવ, બહુ ઓછું બોલવું, અને છતાં પણ જે કહેવાનું હોય તો કહે કે તારે આમ નહીં કરવાનું, તારે આ કરવાનું. અને એ એમની વાતો, એમના વિચારો જ્યારે આપણે એમની સાથે બેસીએ કે એમની સાથે સંપર્કમાં આવીએ તો આપણને એમ લાગે કે ના, એમની વસ્તુ સાચી જ છે. મને ખ્યાલ છે, હું જ્યારે સ્કૂલમાં કે કોલેજમાં હતો ત્યારે થોડી સિગરેટ પીવાની ટેવ હતી. મને એક દિવસ ઘરે બોલાવ્યો. મને કહે, તું સિગરેટ પીવું છું, ભોગવા પીવું છું, પણ રોજ નથી પીતો, ખાલી શોખની પીવું છું. તો કે સિગરેટનો શોખ હોય? પછી એમણે કહ્યું કે હવે આ આપણા સ્વાસ્થ્ય માટે કે આપણા માટે આ સારું નહીં. બસ ત્યારથી છોડી દીધી. એટલે આવા એક સરળ ભાષામાં જે ઉપદેશ આપવાનો એમનો, કે જે શિખામણ આપવાની જે એમની વિશિષ્ટતા હતી, એ ખરેખર આપણને સદા યાદ રહેશે. ભલે આજે ભૈરવ કાકા આપણી વચ્ચે નથી, પણ એમના વિચારો, એમના કાર્યો કે એમની થોડી ઘણી જે શિખામણો લોકોને મળેલી છે એ સદાય આપણી વચ્ચે અને આપણા હૃદયમાં રહેશે. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નહીં, પણ ખાસ કહું તો મારા બાપુજીના મોસાળમાં આવેલો છું. અને જેટલા આ ગામના અત્યારના યુવાનો કે જુદા યુવાનો આ ગામને નહીં માણી હોય એટલા વેકેશન્સ મેં આ ગામમાં માણ્યા છે. બેલાલ કાકાને આ બધા કાકા કહો છો, પણ અમે વર્ષોથી ફુવાથી એમને ઓળખીએ. લગભગ 1975થી જ્યારથી એમનું તમાકુ અમે લેવાનું શરૂ કર્યું ત્યારથી લગભગ વર્ષો સુધી ફુવાની સાથે અમારો ખૂબ અંગત સંબંધ મારો તો પોતાનો રહ્યો. આગળના વક્તાઓએ જે કહ્યું તે પ્રમાણેના તમામ ગુણો ફુવામાં છે અને એને બિરદાવવા જોઈએ, અને આપણે બધા આજે બિરદાવી રહ્યા છીએ. હું સારી રીતે જાણું છું એમનામાં જે શાલીનતા આવી છે એ સાથે જ ફુવાના સંસ્કારોનું પરિણામ છે. ફુવાને શિક્ષણમાં પહેલેથી જ વિકાસ, ગામના વિકાસમાં કોઈની કામ વગરની દખલગીરીમાં નહીં પડવાનું, આ બધા જ ગુણોનું પાલન અત્યારે એમના કુટુંબમાં થઈ રહ્યું છે. મેં ભવન વિશે તપાસ કરી કે ક્યાંકનું શું કેવી રીતે બનાવ્યું છે તો મને જાણવા મળ્યું કે જે છોકરાઓને 10થી કે 12માં ઓછા પર્સન્ટેજ આવે છે એ પર્સન્ટેજને વધારે લાવવા માટેનું એક પ્રયોજન, એક અનોખો પ્રયત્ન અહીં થવા જઈ રહ્યો છે, જે આ ટાઈપના કામો માટે ખૂબ જરૂરી છે. કારણ કે ગામડાઓ તૂટતા જાય છે અને શહેરમાં કંઈ મેળ પડતો નથી બધાનો. ભીખુભાઈનું, કિરીટભાઈનું ને પ્રકાશભાઈનું જે આ કાર્ય માટે જે આ હોલનું કર્યું છે આયોજન, એ સાચે જ દેવાય મંગળરૂપે નમઃ સત્સરૂપાય કબીરાય નમો નમઃ. ચોખા આપા છે. હા, ચોખા મહારાજ, ચોખા શ્રી ગુરુવે નમઃ.
બોલે સદગુરુ કબીર સાહેબ કી જય. सागर में एक लहर उठी तेरे नाम की, सागर में एक लहर उठी तुमको है अनंत में जाकर मिल जाना, तुमको है अनंत में जाकर मिल जाना, तू है सुंदर बूंद इस संसार થોડો ઉત્સાહ પ્રેરિત કરીશું. વૃદ્ધ એવા નરહરિભાઈ મોટીભાઈ પટેલ, એમની તીવ્ર ઈચ્છા હતી આ કાર્યક્રમ શરૂ થતા પહેલા જ કે મારે ભીખુભાઈને સાલ ઓળાડીને સન્માન કરવું છે. ઘણો બધો સમય મર્યાદા હતો અને પહેલું તો એમના જ દીકરાઓએ ના કહ્યું કે દાદા હમણાં નહીં, ફરી ઘેર કરજો, પણ છતાં એમની ખૂબ ઈચ્છા છે. તો આશીર્વાદ એ ભગવાનના આશીર્વાદ છે. ખૂબ 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 આભાર. કાર્યક્રમના અંતિમ ચરણમાં આપણે પહોંચી ગયા છીએ. હવે સમગ્ર કાર્યની આભાર દર્શન ફરીથી હું આજના આ નર્મદા પાટીદાર ભવનના લોકાર્પણ પ્રસંગે આજે આ સૌ ગ્રામજનો ભીખુભાઈ, કિરીટભાઈ અને પ્રકાશભાઈના આમંત્રણને માન આપીને પધારેલા સૌ મહેમાનો, એમના મિત્રો, શુભેચ્છકો પોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત રહ્યા. અમારા સમગ્ર કામના પ્રસંગમાં આપ સહભાગી બન્યા. અમને એક બધાને અમે બધા આવ્યા, ખૂબ જ સારું લાગ્યું. એ બદલ ભીખુભાઈ, કિરીટભાઈ, પ્રકાશભાઈ અને સમગ્ર ભૈલાભાઈ, સોમાભાઈ પટેલ પરિવાર નો ખૂબ, એમના તરફથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સાથે આજે લોકાર્પણ થયું આ ભવનનું, તો બધાને સ્વાભાવિક છે કે આ ભવન શાના માટે છે, એનો ઉપયોગ શું છે. તો એનો ઉપયોગ આપણા ગામ લોકોના માટે જ છે. ગામની સારી પ્રવૃત્તિઓ, શૈક્ષણિક હોય કે બધાના માટે ખુલ્લું છે અને આપણે સૌ એનો આ લાભ લઈએ અને એને
પોતાનું જ ભવન છે એ રીતે આપણે એને સાચવીએ એવી મારા તરફથી સૌ ગ્રામજનોને એક નમ્ર અપીલ છે, વિનંતી છે. ફરી એક વખત હું ભૈલાલભાઈ સોમાભાઈ પટેલના પરિવારનો આજે ગરવાદાર પાટીદાર ભવન શ્રી કાકાની સ્મૃતિમાં જે એમના પરિવાર તરફથી ગ્રામજનોને અર્પણ કર્યું એ બદલ ફરી એક વખત એમના પરિવારનો ખૂબ ખૂબ ગ્રામજનો તરફથી આભાર માનું છું. આ ભવનની જ્યારથી એની વિચાર આવ્યો ભીખુભાઈ કે કિરીટભાઈને કે ભાઈ આપણે અમારા પિતાજીની સ્મૃતિમાં કંઈક બનાવવું છે, અને પહેલાં તો એક જૂનો ચોરો હતો આ જગ્યાએ, અને એને ડિમોલિશ કરીને આખું એક નવું સુંદર મજાનું એક બિલ્ડિંગ ઊભું થયું. તો આ બિલ્ડિંગ બનાવવા પાછળ ઘણા બધા લોકોનું યોગદાન છે. આના જે કોન્ટ્રાક્ટર શ્રી આપણા નીતિનભાઈ બહુ મહેનત કરી અને એક સુંદર મજાનું આપણને બિલ્ડિંગ ઊભું કરી આપ્યું. સાથે આ સમગ્ર બિલ્ડિંગની કે એના રજિસ્ટ્રેશનની કે એની જે કાયદાકીય કે જે એની જે કંઈ પણ એની વિધિ હોય અને એ વિધિ, એનું બિલ્ડિંગ કે એનું બધું જે કંઈ એમાં જે દોડધામ કરી અને આજના જે કાર્યક્રમો પણ જે સતત મહેનત કરીને આટલું સરસ મજાનું આયોજન કર્યું એ બદલ ભીખુભાઈ કિરીટભાઈના પરિવાર, પ્રકાશભાઈના પરિવાર તરફથી અમારા શ્રી અશોકભાઈ અંબાલાલ પટેલનો એમના પરિવાર તરફથી ખૂબ 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 આભાર. ફરીથી એક વખત આપ સૌ ઉપસ્થિત રહ્યા, આજના કાર્યક્રમમાં શોભામાં અભિવૃદ્ધિ કરી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ.